સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે। ત્યારે સુરતના હીરાબાગ સર્કલ પાસે મેઇન રોડ પર પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ થતાં રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસદી પણ લીધી ન હતી। થોડા દિવસ પહેલા સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવાથી પાણીની લાઇનને રિપેરિંગ કરવામાં આવી હતી। ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। મહત્વનું છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે। સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતાં પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 2 દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે, ત્યારે મેઇન લાઇનનું રિપેરિંગ ક્યારે થાય તે જોવું રહ્યું।